જીવન માંથી જાય દાડો જોયા જેવી ઓ બબલુડા રે રે આશુભાઈ ચેતનભાઈ એટલા કહેવતમાં કહ્યું છે સમજણ જીવન માંથી જાય દાડો જબરી જોયા જેવી અરે રે સમજણ ઇન કહેવાય ભગવાન રોમના દશરથે અરે રે 14 વર્ષનું વનવાસ આલ્યું તું અરે રે દેરાવા ભળ જેવા અરે રે ભગવાન રોમે પોતાના પિતાશ્રીના આદેશ ઉપર 14 વર્ષ વનવાસ વેઠ્યું અને આજનો રોમલો કે છે આ રોમલી લઈને ઘેર આવે અને પોતાના બાપના ઘેડા ઘરમાં મેલી આવે એટલે કહ્યું છે સમજણ જીવનમાંથી જાય દાડો જોયા જેવી થાય પોતાના ઘરમાં પોતાની માના કેસ મરચુનો રોટલો ખવડાવવા અને પોતાની રોમલીના કેસ પીઝાના બર્ગર ખવડાવવા પછી કે સમજણ જીવનમાંથી જાય દાડો યુવાન દોસ્તો ભણજો જબરી જોયા જેવી કે સાજરા પોતાના ઘરમાં કેસ પોતાની માં જોડે ઝઘડો કરીને આ 1000-2000 રૂપિયા લઈને યાત્રા કરવા જાય આ ઉમરા વાળું જેનું રાજી ના હોય એ ડુંગરા વાળું કોઈ દાડો પગ પહેહાડો કરા નહીં ઉમરા વાળું રાજી હોય પેલો માના બાપે તમારો ભગવાન કહેવાય કે પોતાની માના પિયોર ધકેલે અને કેસે પારકીને હોડમાં ગાલા એટલા કયું છે સમજણ જીવનમાંથી જાય દાડો બબલુડા જબરી જોયા જેવી જયના સયને માટે નહીં પણ જેને નહીં એના કોણ ખોલીને હજ હોંભરી લેજો અરે રે જેના બાળપણમાં વાગરી ઝાલીના પાપા પગલ્યો હેડ તો શીખવાડ્યું હોય એવા બાપના કેસ મોટા થાય દાડો લાકડીનો ટેકો ના બનતા હોય અને પોતાની અરે રે રોમલીના કેસ દવાખાનું આવ્યું હોય દાડો એના જાતનો ફ્રૂટ ખવડાવવા કેવું નહીં થોડા સમજી જાય એનું નામ મોણહ કહેવાય આ સમજણ કે જીવનમાંથી જાય દાડો જોયા જેવી મારી રાની વઢેણાવજે બૂન પ્રભુ મારા ચોથી આયા